હદરપુરના ઝાડોની દેવી આવો ભાઈ વલજી ચૌધરી મારી વાળા ગોઠની પેઢીની પુનઈ આવો મારી જહુ મેલડી આવો એ ભાઈ મારી જસુ ભાઈ તું બોડી ડાઈ ખાતો મને બાપુ અગર ડાઈ તો વસ્તી મોને એમ નહીં ડાઈ તો વસ્તી મોને એમ નહીં એટલે મારું બોર્ડ પણ મારા બરોબર છે ભાઈ મામા કારણ કે હું આજ બોડી છું એટલે ભાવન બોલના જવાબ આપતો આવડે છે એ તો શું કરશે તો મારે શું રહેલો મારે ની માતા એવું કીધું હતું શું લૂંટાઈ છે કોણ લૂંટી જાય છે મને ખબર છે કોઈ ઓળખ નથી કોઈ બાળક નથી પણ મારા કોઈ તારા જીતના જીતા આવ્યો પણ જીતના જમાડા એ ખાટલા બેઠા બેઠા એમ કીધું હતું કે શું કોઈ ભાઈ કોણીમાં ડુબાઈ મરી ગયું અને એની વાત લઈને ચાલો ના બાપુ હજુ જગતનું પૂરું ન કરું મારું બાપુ બસ જશું મારા પૂરા આમ પોતાનો કોની આવે પણ મારો ભૂ મોડાવેલો થાય પછી તમે 12 જણા હોય 13 જણા હોય 14 જણા હોય તમારા પરિવારમાંથી એકને બીજાને પીઠમાં કદાચ થોડું આગાપાછું થઈ જાય હું આગાપાછી તો વિશ્વ હું થવું નહીં એના સિવાય હું આગાપાછી ન થવું પણ જતું તમે ગોદડું ઓઢી ઉડતા હશો હું કોઈ દાડો ઉડતી નહીં બાપુ તમે ગોદડું ઓઢી ઉડતા હશો હું કોઈ દાડો જવું ઉડતી નહીં કારણ કે મારા બાળકો લઈને 24 કલાક જાગતી કરું છું કે હવારમાં જીગો ગાડીમાં બેહે કે રાતના 12 વાગે પાઠ ન હોય એટલે ઓમ કરીને હું ભગવાન ભોળો મારે કે મારે પેલા ગોરી ના પેલો સસુરું હોય સાચી વાત માં તારી કુવાજીરું હોય ભાઈ તો જસુ તમે તો ગાયલા હોય સાચી વાત પણ હું જગુએ જાગતી હોય મારા દીકરા અને ઘણા બધા જાગી છે તમારા બધા જાગી છે મારી વસ્તી બધા જાગી છે નહીં તો મારા ભુવાને ખોટ કે નહીં મારા આ માળુડો ને પણ આજ કદાચ રાતના ઉજાગરા કરતા છે 24 કલાક ઓછું ઉગાડી રાખી હવને ઓછું બંધ હોય હવને ચૂકવા આવે પણ સતત હું જમો અંબાડી ફેરવતી છું પણ રાતના અડધી રાતે કદાચ 1 અને 2 વાગે પાઠ બેઠતા હોય ને હોય કદાચ આ છોકરા ભુવાને છો મારી એવું કે માં જોજી હો પેલા ફોર્મમાં જરૂર પડ્યું છે હે જસુ પ્રમના રાતના જીવા ઈ ફોન આવ્યો જીવો કે જસુ ગઈ ગયું છે તું માતા કીધું જસુ ના ઊંઘાય એટલે તમારો ભાવ હોય તો હું તડે ઉપડું ના ઉપડું ભાઈ બાકી કરોડપતિ તો વાટ જોઈને સાચું મારી મોટા મોટા કમિશનરો નેતાઓ તો વાટ જોઈને બેઠા છે મને જવું નવરાઈને હું ગરીબોની પીડી છું સાચું હું કહું એ જતું હેક્ટર તો સિલે કઈ દીધી તો જા ભાઈ હવે વાત આવી છે તારા ઘર ઉપર આ 2 ઘર એક મારા રમેશ બીજું ઘરનું મળ્યું કારણ કે તમે ન કહો પણ હું હજરપુરી રહું છું અને જો કોકનો પોતાના એટલી વાત ન જોડી તો મારું નોખું પણ પોલીસું એટલું પડ્યું પોલીસમાં રમણ હતી પારકા કે રમણ હતી શું તમે નહીં જોવા જેટલું પોલીસમાં રમણ હતી પારકા કે રમણ હતી દસુએ કદાચ પેલું ઓલાવી શકું એટલું નહીં શકું મોબાઈલ કમ્પ્લીટ 45 મિનિટ ધૂણી વસ્તી ગોળી કરી અને એ દાડે બોલીને આવી હતી શું તારે ખબર ન પડી
કે જશો આટલા મહિના થઈને આટલા વીઘા જગ્યા લઈ કદાચ આવું તો મને કોઈ હદરપુર ની જગુમાં જોડવાય કેટલા વીઘા બોલી હજી 100 બોલી 7 બોલી 8 બોલી 9 બોલી 10 બોલી હોય પણ પૂરા 100 બોલી ગુણા 6 સાચું સાચું કેટલી લાગી બરાબર શહેરમાં બોલી હતી હું વચ્ચે બોલી હતી અને આજુબાજુની વસ્તી વચ્ચોવચ બોલી હતી કે જશો જો કદાચ હદરપુરની જહુન તે ઉતરું આવ્યું છે બીજાના ઘેર કદાચ મને તેડાઈ છે અને હું હદરપુરની જહું તોડવા આવ્યું હોય 6 મહિના પર 1500 વીઘા જગ્યા લઈને કદાચ જાઉં તો મારું ઝોપડીનું જોવું લાગે સાચું એમાં એક ગુનો આગો પાછો હોય તો મારું બોલેલું કદી ભય પડી જાય હું કહું એ ભાઈ હું વેળાની માતા છું વેળાએ બોલું છું વેળા વગર મૂર્તિ નહીં વેળા વગર મૂર્તિ નહીં અને બોલવું તો પૂરું કર્યા વગર રહેતી નહીં દસવા સદી તમારી 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 और પૂજવાની તમારે હું કહું તે જો હવે કદી વેળા બદલાવા દીધો આવું માતા કહું છું વેળા બદલાવા દીધો આવું માતા કહું છું હું કહું જશું તમે એમ કહો મારે ડુબળી વેળા આવે હું માતાને લાવવા હું માતાને લાવવા છું ડુબળી વેળા લાવવા છું તો હું માતા ડુબળી થઈ છું નહીં હું ડુબળી નહીં તમે ડુબળો નહીં થવા દે પણ મારા થઈને તો આવડતું છે હું કહું હું હવા લાખમાં રાજી નહીં હું હવા રૂપિયામાં રાજી છું પણ એ હવા રૂપિયા તમારા હોતળેથી તમે મને આગો કરશો તો બાકી હવા લાખ મેળવી જો કદી તમારો હોતળો ભરોસા નહીં હોય મારે લખવામાં આવશે હું કહું હું તો દુઃખની ખુશી માતા છું એ ચપટી કોઈ દુઃખ તમે મને આવો પણ ચપટી મારામાં હું કરી ભૂલા ભાઈ નાખતો વાત નહીં કરતી એ ભાઈ જસુભાઈ આ વળે બોલા કવા નિયા બધી હું હજુ ના ઘરવાની માતા કરું જેવો બોલ મારો હતો એવો જ બોલ કહે છે એનો એ જ દાડો કહે એનો એ જ સમય